હેલો ફ્રેન્ડ્સ, આજે આપણે બનાવીશું ઓરિયો બિસ્કિટની લાવા કપકેક. તો ખૂબ જ એવા ઓછા ઇન્ગ્રીડિયન્ટ્સમાંથી આપણે બનાવીને રેડી કરીશું. તો તેના માટે મેં 10 રૂપીસવાળા 3 પેકેટ ઓરિયોના બિસ્કિટ લીધા છે. આવી રીતે આપણે બાઉલમાં કાઢી લઈશું. તો બિસ્કિટને આવા નાના પીસ કરી લઈશું આપણે. તો આપણે ઘરે બનાવીએ તો ફ્રેશ પણ એકદમ સરસ એવી બને છે. તો 3 જ ઇન્ગ્રીડિયન્ટ્સની આપણે જરૂર પડશે: દૂધ, ઈનો અને બિસ્કિટ. તો બેકરી જેવી સેમ જ ઘરે બનીને આ કપકેક રેડી થાય છે ફ્રેન્ડ્સ. મિક્સર જારમાં આપણે આવી રીતે બિસ્કિટને કાઢી લઈશું. તો નાના બાળકોને પણ કેક બહુ ભાવતી હોય છે અને નાના મોટા સૌને કેક તો બધાને જ ભાવતી હોય છે. તો સરસ એવી બેકરી જેવી આપણી લાવા કપકેક બનીને રેડી થશે. તો પાવડર ફોર્મમાં આપણે ક્રશ કરવાનું છે આવી રીતે. તો પાવડર ફોર્મમાં ક્રશ કરીને પછી જ આપણે દૂધને એડ કરીશું અને સાથે ઈનોને પણ એડ કરી દઈશું. તો ઈનો અડધીથી પણ ઓછી ચમચી આમાં જોઈશે. તો ક્વોન્ટિટી તમે તમારી ચોઈસ પ્રમાણે લઈ શકો છો. તો 3 બિસ્કિટના પેકેટમાં આપણું આ કાચનો ગ્લાસ દૂધનો અને અડધીથી પણ ઓછી ચમચી ઈનોની જરૂર પડશે. તો પરફેક્ટ જ મેઝરમેન્ટ છે આ. અને બેટર આપણે આવું રિબિન વર્ક થાય એવું રાખવાનું છે. તો બેટરમાં જ આપણે ધ્યાન રાખવાનું છે આમાં. તો બેટર આવું જ જોઈશે. જો પતલું થઈ જશે તો કેક બનશે જ નહીં અને જાડું બેટર થશે તો કેક અંદરથી કાચી રહેશે. હવે થોડા એવા પ્રમાણમાં આપણે સુગર એડ કરીશું. સાથે દૂધ રાખ્યું હતું એ પણ એડ કરીશું. તો ફ્રેન્ડ્સ, સુગર એડ કરવી ટોટલી ઓપ્શનલ છે કારણ કે આપણે ક્રીમ સાથે જ બિસ્કિટ લીધા છે એટલે પોતાની એવી એક સ્વીટનેસ સરસ હોય છે બિસ્કિટમાં. તો તમે સ્કીપ પણ કરી શકો છો સુગરને. હવે આપણે એડ કરીને સરસ રીતે મિક્સ કરી દેવાનું છે. તો આ પરફેક્ટ મેઝરમેન્ટ છે ફ્રેન્ડ્સ. બહુ જ સરસ લાવા કપકેક બનીને ફ્રેશ અને ટેસ્ટી એવી સરસ થશે ઘરે. તો આવી રીતે ચાના કપ આવે છે એ લીધા છે. સાથે મેં મારી સાથે સિલિકોનના કપ હતા એ પણ મેં લીધા છે. તો આ કપમાં આપણે અંદરથી આવી રીતે ઓઇલને ગ્રીસ કરી દઈશું ઓઇલથી. તો તમે સ્ટીલની નાની વાડકી આવે છે તે પણ લઈ શકો છો અને સ્ટીલનો નાનો પાણીનો ગ્લાસ આવે છે તેમાં પણ તમે બનાવી શકો છો. તો ચમચીની મદદથી આપણે કપમાં આવી રીતે બેટર એડ કરવાનું છે. સાથે લાવા કેક છે એટલે આપણે ચોકલેટ તો જોઈશે જ. તો ચોકલેટને આપણે આવી રીતે સેન્ટરમાં એડ કરીને ઉપરથી ફરીથી બેટર આપણે આવી રીતે એડ કરવાનું રહેશે. તો અત્યારે મારી સાથે ડાર્ક કમ્પાઉન્ડ હતા એ મેં આવી રીતે પીસ કરીને લીધા છે. તમે ડેરી મિલ્ક યા તો કોઈ પણ ચોકલેટને લઈ શકો છો. તો સેન્ટરમાં મૂકીને ફરીવાર આપણે આવી રીતે એડ કરી દેવાનું બેટરને. અને ફૂલ કપ આપણે નથી ભરવાનો ફ્રેન્ડ્સ. આટલી સ્પેસ આપણે રાખવાની છે ઉપર દરેક કપમાં. તો જોઈ શકો છો બધા કપ્સ મેં રેડી કરી દીધા છે. હવે મેં 7 મિનિટ પહેલાં જાડા તળિયાવાળો પેન લીધું છે. એમાં મીઠું એડ કરીને મેં પ્રીહીટ થવા મૂકી દીધું હતું. અને આવી રીતે ડીશ મૂકીને ઉપર કપ મૂકી દેવાના છે. તો જ્યારે પણ કેક બનાવીએ ત્યારે 5 થી 7 મિનિટ પહેલાં આપણે પ્રીહીટ થવા ગેસ પર મૂકી દેવાનું છે કઢાઈને મીઠું એડ કરીને. તો ઓવન જેવી જ કેક બનીને રેડી થશે ફ્રેન્ડ્સ આ. તો 35 થી 40 મિનિટ રાખવાનું છે આપણે એકદમ ધીમા ગેસ પર. તો 35 મિનિટ થઈ ગઈ છે. જોઈ શકો છો તમે. આપણી નાઈફ પણ ક્લીન બહાર આવ્યું છે એટલે કેક કમ્પ્લીટ રેડી થઈ ગઈ છે. તો ઇઝીલી પણ નીકળી જાય છે. જોઈ શકો છો આપણી ચોકલેટ પણ સ્પ્રેડ થઈ છે નીચે સુધી. તો આ સ્ટેજ પર જે ચાના કપમાંથી કેક ના નીકળે તો તમે સાઈડ પરથી કટ પણ લગાવી શકો છો. હવે હું તમને કટ કરીને પણ બતાવું. જોઈ શકો છો સોફ્ટ, સ્પોન્જી અને આપણી ચોકલેટ પણ એવી સરસ સ્પ્રેડ થઈ છે. તો રેડી છે લાવા કપકેક. તમે આ એમને પણ ખાઈ શકો છો અને ગાર્નિશિંગ પણ કરી શકો છો આવી રીતે. અને ક્રીમને પણ ઉપરથી બનાવીને એડ કરી શકો છો. તો ખૂબ જ સરસ એવી બેકરી જેવી જ લાવા કપકેક આપણી બનીને રેડી છે ઓરિયો બિસ્કિટમાંથી. તો જરૂરથી ટ્રાય કરજો ફ્રેન્ડ. બહુ જ સરસ થાય છે ટેસ્ટમાં. અને મારી રેસિપીઝ ગમે તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. થેન્ક યુ ફ્રેન્ડ્સ.